તમે જો હમણાં બજેટ આવ્યું, દર વર્ષે 3 લાખ કરોડ બજેટ, 4 લાખ કરોડનું બજેટ. આપણે ક્યારેય બજેટ જોયું નથી. આ બની જશે ને તે બની જશે, પણ આપણે એવો વિકાસ જોયો નથી. આ પૈસા જાય છે ક્યાં? આ આટલા પૈસા દર વર્ષે જો સરકાર આપણા ટેક્સના પૈસા વાપરતી હોય તો એ પૈસા જાય છે ક્યાં? કેમ કોઈ જનતા રાજી નથી? આ બજેટ આવવાથી લોકોના મોઢા ઉપર મલકાઈ કેમ નથી? કેમ ભાજપના લોકો ગરગટિયા થઈને બહુ વખાણ કરે છે? અને બજેટના તમે જુઓ તો જ્યાં જાઓ ને એમ કે ભાઈ બહુ મોટું બજેટ, બહુ સારું બજેટ. કેમ? કેમ કે આ બજેટમાંથી સૌથી વધારે ખાવા મળે છે. સૌથી વધારે આજે જો કોઈ ભ્રષ્ટાચાર ગુજરાતમાં કરતા હોય તો આ ભાજપના મળતિયાઓ સાથે મળીને ભાજપના નેતાઓ કરે છે. ગુજરાતમાં અમે કીધું કે ગુજરાતમાં બાપ બેટાની સરકાર ચાલે છે. બાપ જે છે ધારાસભ્ય હોય, બાપ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સદસ્ય હોય, બાપ સાંસદ હોય અને દીકરાઓ કોન્ટ્રાક્ટરો હોય. આ ભેગા થઈને બંને બાપ દીકરાઓએ ગુજરાતને લૂંટા સિવાયનું કોઈ કામ નથી કર્યું. ભ્રષ્ટાચારને એટલું બધું સામાન્ય કરી નાખ્યો છે કે આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર સામે બોલીએ તો આપણે ભૂંડા લાગીએ.